સાંજની નાની નાની ભૂખ માટે બહાર કરતાં અનેક ગણા ટેસ્ટી એવા આજે આપણે 5 જ મિનિટમાં ખારી પીઝા બનાવીશું. ખારી બિસ્કિટ જે રેડીમેડ મળે છે એમાંથી આજે આપણે પીઝા બનાવીશું. તો ઘરમાં જ મળતી સામગ્રીમાંથી આપણે પીઝા બીજી ઘણી રીતે બનાવી શકીએ છીએ, એ પણ હું આગળ શેર કરીશ. પણ અત્યારે પહેલાં મેં આ રીતે ખારી બિસ્કિટ જે આવે છે આપણે ચા સાથે ખાતા હોય એ લીધી છે. અને આમાં તમારે જોવાનું કે પ્લેન હોય એ લેવાની. જીરા ખારી કે એવી હોય તો એ બહુ વધારે નહીં મજા આવે. આવી પ્લેન જે ફ્લેવર વગરની ખાલી સોલ્ટેડ હોય ને એ લેજો. હવે ખારી છે એ ફૂલેલી હોય છે, એટલે આ રીતે નાઇફથી એમાંથી વ્યવસ્થિત એકમાંથી 2 ભાગ કરી લીધા છે. હવે મેં રેડીમેડ પિઝા પાસ્તા સોસ છે એ લીધો છે. તમારા પાસે જો ઘરે બનાવેલો હોય તો લઈ શકો છો, અને ના હોય તો તમે ખાલી કેચઅપ કે બીજા સોસ જે હોય તો એ પણ લઈ શકો છો. આ રીતે અડધી ચમચી જેટલું ટોપિંગ આના ઉપર મૂકવાનું છે. હવે મેં શેઝવાન ચટણી લીધી છે. ખાલી તમારા પાસે કેચઅપ અને શેઝવાન ચટણી હશે ને તો પણ એને બેઉને મિક્સ કરી અને એમાં પીઝા સિઝનિંગ કે ઓરેગનો ચીલી ફ્લેક્સ એડ કરીને એ પણ મિક્સ કરશો ને તો પણ આવો જ ટેસ્ટ લાગશે. આ હવે શેઝવાન ચટણી છે એ સ્પાઇસી કેટલું કરવું છે એ પ્રમાણે. અત્યારે હું એકદમ થોડી શેઝવાન ચટણી છે એ ઉમેરું છું. જો મોટા માટે કરતા હોય વધારે સ્પાઇસી તો થોડી વધારે એડ કરવાની. હવે આ મિક્સ કરી અને વ્યવસ્થિત આ રીતે દરેક ખારી પર વ્યવસ્થિત સ્પ્રેડ કરવાનું. હવે આપણે ઘરે બનાવીએ તો આ રીતે વ્યવસ્થિત રીતે કરીએ તો એકદમ ફીકું નથી લાગતું. આ બહાર આપણે ઘણીવાર ખાતા હોય ને તો બહુ મેયોનીઝ ને બધું વધારે એડ કરી દેતા હોય છે. જો તમે ખાતા હોય મેયોનીઝ તો અત્યારે એડ કરી શકો છો. અમે નથી ખાતા એટલે હું મેયોનીઝ સ્કીપ કરું છું. ઘરે આ રીતે બનાવેલા આ ખારી પીઝા કે પછી ખાખરા પીઝા, રોટલી પીઝા, તમારી પાસે જે કાંઈ હોય ને એમાં બનાવજો એક વખત, બહુ સરસ લાગે છે. હવે આ મેં ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને કટ કરેલું છે. ટામેટું જે છે એની અંદરથી બીજ કાઢી લીધા છે, પાણીનો ભાગ કાઢી નાખવાનો. આની અંદર જો તમારી પાસે હોય તો એલોપીનો ઓલિવ્સ એડ કરી શકો છો, મકાઈ હોય તો એ પણ એડ કરી શકો છો. હવે આને એક સરખું બારીક કટ કરેલું છે એની અંદર આપણે પીઝા સિઝનિંગ એડ કરશું, અને અડધી ચમચી પીઝા સિઝનિંગ અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો, કે જેથી આ એકદમ ફીકું ના લાગે ઉપર સ્ટફિંગ કરીએ ત્યારે. એટલે થોડો ચાટ મસાલો એડ કરશો એટલે ચટપટું એવું લાગશે. આ એક વખત બધું સરસ મિક્સ હળવા હાથથી કરી દેવાનું છે. આમાંથી પાણી ના છૂટવું જોઈએ, ટામેટાનું પ્રેસ નહીં કરવાનું. હવે આપણે જે ખારી તૈયાર કરેલી છે એની ઉપર પહેલાં આપણે થોડું ચીઝ એડ કરીએ છીએ. હવે ચીઝ અહીંયા તમારા પાસે જે કંઈ પણ ચીઝ હોય અથવા તમને જે ભાવતું હોય એ ચીઝ તમે લઈ શકો છો. અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધું છે. તમે જો ચીઝ સ્લાઈસ હોય તો એ પણ લઈ શકો છો. બધા પર થોડું ચીઝ અત્યારે એડ કરીએ છીએ. હવે જે આપણે બનાવેલું ટોપિંગ છે વેજીટેબલ્સનું એ આની ઉપર એડ કરવાનું છે. બધું ટોપિંગ આપણે એડ કરી દીધું છે. ફરીથી એની ઉપર હવે આપણે ચીઝનું લેયર કરીશું. અને મને બહાર મળતા ખારી પીઝા નથી ભાવતા, પણ આજે ઘરે બનાવેલા ખારી પીઝા મને એટલા ભાવ્યા ને. સાંજે જ્યારે ભૂખ લાગે ને ત્યારે આવું કંઈક ચટપટું સ્ટ્રીટ ફૂડ આપણને ખાવાનું મન થાય ત્યારે આ બહુ જ મજા આવે છે ગરમ ખાવાની. હવે મેં આ એક કઢાઈની અંદર કાંઠો મૂકી ઉપર આ રીતે ડીશ મૂકવાની છે ને એની અંદર આ બધા મૂકી દેવાના છે ખારી બિસ્કિટ. અને પછી આને ઢાંકી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી અથવા 7 થી 8 મિનિટ જેવું આને ચડવા દેવાનું છે, બેક કરવાનું છે. એટલે કે આપણું આ છે ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે આને કાઢી લેશું. તો અત્યારે આ જે ખારી છે એ ગરમ થઈ ગઈ હશે એટલે એકદમ વધારે સોફ્ટ થઈ ગઈ હશે. એટલે આ રીતે એકદમ હળવા હાથથી તમે જોઈ જ શકો છો કે સાઈડમાંથી એ ભૂકો થતી જાય છે. અને આમ પણ એ એકદમ ડેલિકેટ હોય છે એટલે હળવા હાથથી એને આ રીતે લેવાની. ગરમ પણ હોય એટલે ધ્યાન રાખવાનું. ફરીથી આપણે બીજી જે ખારી પીઝા છે એ પણ બેક કરવા મૂકી દીધા છે. ત્યાં સુધી આપણે જે આ બનાવેલા છે એની ઉપર આપણે
આ રીતે ટોમેટો કેચઅપથી ડ્રીપિંગ કરી લેશું. હવે અહીંયા મેં કેચઅપ લીધો છે. તમને જો મેયોનીઝ ગમે તો મેયોનીઝ કે પછી ચીઝ સોસ, ચીઝ સ્પ્રેડ ગમે તમને તો એ પણ તમે લઈ શકો છો. અત્યારે મેં સિમ્પલ પાઇપિંગ બેગની અંદર કેચઅપ લીધો છે. હવે આપણે આની ઉપર ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. જો તમને તીખું ખાવું હોય તો તમે ઉપરથી ચીલી ફ્લેક્સ પણ કરી શકો છો, પણ મેં શેઝવાન ચટણી ઓલરેડી એડ કરી છે અને મારે વધારે સ્પાઇસી નથી કરવું, એટલા માટે પલને ઓછા સ્પાઇસી ખાવા છે એટલા માટે. હવે આ બેવ આપણે રેડી થઈ ગયા છે. બીજો બેચ પણ રેડી થઈ ગયો છે. તો આની ઉપર એક્સ્ટ્રા ચીઝવાળા કરું છું. બેવ રીતે તમે સર્વ કરી શકો છો. આ ડબલ ચીઝવાળા ખારી બિસ્કિટ અને બીજા ચીઝવાળા ખારી બિસ્કિટ. તો આ રેસીપી કોને ગમી? પિઝા લવર્સ કોણ છે તમારા ઘરમાં કે પછી ફ્રેન્ડ સર્કલમાં, એમને આ રેસીપી જરૂરથી શેર કરજો. બનાવીને એક વખત ટેસ્ટ કરાવજો અને મને પણ રિવ્યૂ આપજો કે તમને આ રેસીપી કેવી લાગી.